વડોદરા હાઈવે પર મોડી રાતથી ટ્રાફિક જામ 12 કલાક પૂરા ન થાય અને બીજો અકસ્માત તો બાઇક સવાર સહિત 3ના મોત ટ્રકની કેબિનમાં ફસાતા ચાલકને રેસ્ક્યુ કર્યો। નમસ્કાર મિત્રો, સમાચારમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, સમાચાર છે કે વડોદરાના કરજણ નેશનલ હાઈવે પર મોડી રાત્રે અને આજે સવારે 2 ગમખ્વાર અકસ્માત સર્જ્યા હતા। મોડી રાત્રે કરજણ ટોલ નાકા પાસે રોડ પર પાર્ક કરેલી ટ્રકમાં સુરત તરફ જતી ટ્રક ધડાકાભેર ભટકાઈ હતી। ટ્રકની કેબિનમાં ડ્રાઈવર ફસાઈ જતા ફાયરના લશ્કરોએ કટર મશીનનો ઉપયોગ કરી તેને બહાર કાઢ્યો હતો। આ બનાવને પગલે થયેલો ટ્રાફિક જામ દૂર થયો ન હતો ત્યાં જ સવારે કરજણ વડોદરા રોડ ઉપર અજાણ્યા વાહનની અડફેટે બાઇક ઉપર જઈ રહેલા 2 યુવાનના સ્થળ પર કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા। આ બનાવને પગલે પુનઃ કરજણ વડોદરા હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો। મિત્રો, આ હતા વડોદરા કરજણ રોડ પર થયેલા અકસ્માતના સમાચાર। તો નવા સમાચાર બનાવને આપણી ચેનલ સાથે સતત જોડાયેલા રહેજો। ધન્યવાદ।